હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. જો ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો, ઘણાય બધાને ડીએમ આવી ગયા કે ગઈકાલે વ્લોગ કેમ નહોતો આવ્યો. બધે પોસ્ટ તો નાખી દીધી હતી, એમ વ્લોગ નહીં આવે. જસ્ટ એમ જ નહોતો મૂક્યો, કાંઈ થયું નહોતું ને કાંઈ નહોતું, એમ જ થોડોક બ્રેક લીધો હતો. ને જો આરસીભાઈનું હે ને નવું વોકર આવી ગયું છે, તો બેઠો હે આરામથી વોકરમાં. હમણાં તો જો કેવો રમે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય શ્રી કૃષ્ણ અર્જુ. મને કે ટમેટું કરો, ટમેટું. અરે અમે ટીવી એટલે અરે રે રે ટમેટું કરવું એ બેઠો બેઠો વગાડ્યા કરે આવા. હજી તો હાલવાનું ને એવું નથી. નીચે જો સપોર્ટ રાખી દીધો એટલે એને મજા આવે બેહવાની. એ આખો નીચે સપોર્ટ વાળું છે એટલે બેહે મજા કરે. એટલે ધીમે ધીમે એને આદત પડે હવે બેહવાની ને એની. બરાબર. આવું બધે બાજુમાં રમકડા રમે ને મજા આવે. પાછળ ઓલું સ્ટેન્ડ આપ્યું હોય તો વળી કોક વાર આમ હિચકોલી ગાડી આયલા કરે. હા ને આમાં બાકીના આરસીયુના વિડીયોમાં તમે આખો વોકર તો બતાવ્યું હતું જ કઈ રીતે બધું. આને રોકરે થઈ જાય ને વોકરે થાય. હા જો કેવો વગાડે. હા રમો લ્યો. એ આરસીયુ મજા આવે હે? મજા આવે આમાં. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. પ્લેટફોર્મ સાફ થાય એમ ને? પ્લેટફોર્મ સાફ થાય. અરે કાંઈ વાંધો કર નાખો ગેસ ને પ્લેટફોર્મ બે સાફ કરી નાખો. વરસાદ એવો આવે છે ને. વરસાદ આવે હો. હવે આજ તો અહીંયા તો કેવું કરે છે રાતે વરસાદ આવે ને દિવસે આજ તો વળી આવ્યો હતો ને દિવસે ઓછો આવે ઝાપટામાં મળી જાય પણ રાતે સારો એવો વરસાદ આવે. રાત્રે આજે તો રાત્રે પડ્યો ને આજે દિવસે આવે. વારે વાળીએ ઝાપટા આવ્યા જ કરે થોડીક વાર ને થોડીક વારે. આજે આવ્યો સારો એવો વરસાદ. સારું થયું પડે તો ખરી ને વરસાદ તો. હવે તો અષાઢ મહિનો બે ઓલું થઈ જશે એટલે હવે તો આવશે જ વરસાદ. હા અષાઢમાં નો વરસાદ વરસે તો ક્યારે વરસે? એને આવવાનો આ એક જ મહિનો વધારે હોય. હા બધું ફૂલ કરી નાખશે. આખું વર વાપરવા તો જોઈએ ને. આપણે પાણી વગર પીશું ક્યાંથી વરસાદ? હાલો બધા નાસ્તો કરવા. જો ખુશીએ નાસ્તામાં ઉપમા બનાવી દીધો હે. આયરે બીજો નાસ્તો હે. હાલો બધા નાસ્તો કરવા. મસ્ત હું રતલામી સેવ છે, મગદાળ છે, બધું લઈને બેઠા. ડબરા ફીંદી ડબ્બા ફીંદવાની ટેવ કોને હે? મારીને ખુશીની તો હે. રાત પડે અમે બધા ડબ્બા હોય ને એટલે પછી એમાં કઈ વસ્તુ કમાય ને ફીંદતા જોઈએ. અમે રાતે તો ખાસ કરીને ફીંદી. રાતે તો ખાવા જોઈએ અમને બેયને. આમાં બેયને નહીં, મારે મમ્મીને ખુશીને ત્રણેયને. પપ્પા નો ખાય. અમારે ત્રણેયને ખાવા જોઈએ ખરી. સરસ. મેં જરાક ચાખ્યો. ટેસ્ટ કરી લઈશ બાકી. વાહ મસ્ત હે. નો વેરી ગુડ. મસ્ત બન્યો હે. હાલો આશીવને ખવડાવી દીધું. ખાઈ લે. મેં નાસ્તો કરી લે બે પછી આગળના કામ કરી. એટલે છે અષાઢી બીજ. બ્લોગ લાઈવ થયો હશે ત્યારે અષાઢી બીજ જ હશે. તો બધાને અષાઢી બીજના રામ રામ. પહેલા તો એડવાન્સમાં જ કહી દઉં. એડવાન્સ નહીં, બ્લોગ જોતા હશો ત્યારે તો અષાઢી બીજ જ હશે. જો ને અહીંયા હે ને અષાઢી બીજની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. કાલે અષાઢી બીજ છે તો કાનાને નવા વાઘા પહેરાવાના છે. તો જો બધે કરે છે તૈયારીઓ. હા, એ બધી વસ્તુ બધી હરખું કરીને રાખી દઉં ને કાલ સવારમાં વહેલા બધું કરવું ને એટલે. હા કાનાને સરસ નવા વાઘાન તૈયાર વૈયાર કરીશ ને. અરે વાહ સરસ. લે એ હુવાની નીંદર આવતી હતી. ખાવું છે કે નીંદર આવે ને બધું ભેગું હતું એનું એટલે ખવડાવી દીધું. તો હવે કે એને હું હે પછી હુડાવીને તો આવીને કાંઈ થોડીક વાર તો એને ટેવ હે કરશે ને. જો આ બધું પેક કરી નાખ્યું. હવે આને પેક કરીને આપણા ગીવ અવે માટે કર્યું હતું એનું. તો આ મોકલવાનું છે જુનાગઢ. વિનર થયા છે જુનાગઢથી. તો જુનાગઢ મોકલવાનું છે. હમણાં જાઉં બહાર એટલે મોકલી દઉં. બસ આવી જ રીતે ગીવ અવેમાં કંઈક ને કંઈક નવું કરતા રહીશું. હજી ઓલું બીજું અમારો જીએનો ઓલો છે કોટીની એ કરશું આગળ પણ અહીં અમારે શૂટ ને એવું બધું કરવાનું કીધું એટલે અમે રાખ્યું છે હજી. બરાબર ને ખુશી? હા જુનાગઢ થી થયા. આજનો એક સુવિચાર છે, મસ્ત સુવિચાર છે. આરસીવ કહી છે કે જો આરસીવ
મામા ક્યાં જાવ એ આ તો સરસ સુવિચાર છે કે દરેક વસ્તુની નકલ કરી શકાય છે પરંતુ સંસ્કાર જ્ઞાન અને ચારિત્ર્ય એની કોઈ દિવસ નકલ ન કરી શકાય. ઈ તો જે હોય ને ઈ જ દેખાય. અરે વાહ, સાચી વાત છે હે ને? 100%. હા, ખૂબ જ સુંદર સુવિચાર. થેન્ક યુ પપ્પા. કે તો આરસી પપ્પાને કહી દે. એ વજવજિયા શાંતિ નો હોય બે ઘડી જીવને. હે? હા હુવે એટલી ખતબત ચાલુ જ હોય એનું. કાંઈ 2 મિનિટ ટાંટિયાને શાંતિથી નહીં રાખે ને આવરીથી કરો ને તો બહુ જ મજા આવે. એને ઉછાળો, આમ રમાડો, આમથી આમ ફેરવો. એને સૌથી વધારે ખુશી જોઈએ ને આ મેળામાં જાય છે ને એને મજા જ આવવાની બધી વસ્તુમાં. હા એવો ઓલે આચું કે પાછા મગિયા દાંત કાઢે એકદમ આમ ગીણા. પાછું કરો હવે એમ. કા કમરું બમરું દુખાવી દઈશ કાકા તું કોકની. બાય હારું ખવડાવ્યું બધું નવીન નવીન એટલે કમર નથી દુખતી ભગવાનની દયાથી. કોક દુખાવડાવી દે આ તોય હમણાં કરશે એમ કરો પપ્પા કે તો અત્યારે તમે વિચારતા હશો કે આશીષભાઈ ને ખુશી આવરીથી બેહી ગયા હે આમ કેમેરાની હમે આવરીથી કંઈક વાત કરવા બેઠા. તો આ એક વાત કરવી હે. તમે થંબનેલ એ બધું જોયું હોય છે કે ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગઈ. તો ઘણાના મગજમાં ઘણા બધા વિચાર આવી ગયા હશે. તો શું ગુડ ન્યૂઝ છે એ ફાઇનલી તમને રિવીલ કરી દઈ ને. એ ગુડ ન્યૂઝ કઈ છે ખુશી લે ઈ તારે મારે તારે જ કહેવાનો, તારો હક હે ઈ. ઓકે તો ઘણા ટાઈમ થયા છે ને અમે એક વસ્તુમાં બધું કરતા હતા હમ. પણ ફાઇનલી છે ને અમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને ફાઇનલી અમે અમારું પોતાનું હેર ઓઇલ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. હા. બસ થોડોક જ ટાઈમમાં થોડોક ટાઈમ અમારે ડોક્યુમેન્ટેશન બધું પતી ગયું છે. બધું complete છે. બધું જસ્ટ મારે બનાવવાનું છે અને ખાસ વાત તો એ છે કે હું પોતે મારા હાથેથી જે ઓઇલ બનાવવાની છું ને અને એ જ oil 100% ઓલું હર્બલ. હા, કોઈ herbal પણ જ. જાતના કેમિકલ નહીં આવે એમાં, કોઈ પણ જાતનું કાંઈ પણ વસ્તુ એડેડ નહીં. પ્યોર બધા નેચરલ ઇન્ગ્રેડિયન્ટ નાખીને જ બનાવેલું ઓઇલ. યસ અને હું જે તમને લોકોને કહેતી વચ્ચે હતી કહેતી હતી પહેલેથી કંઈક નવું ટ્રાય કરે છે હા, ખુશી ઘણી ઘણા ટાઈમથી. ટાઈમથી હું એ વસ્તુ ટ્રાય કરું છું પહેલા તો. કારણ કે શું હોય કે કાંઈ પણ વસ્તુ હોય હમ. આપણે છે ને પહેલા આપણા ઉપર ટ્રાય કરવી જોઈએ એમ. હા. આપણા ઉપર પહેલા આપણે એપ્લાય કરી આપણને કેવું રિઝલ્ટ મળે તો જ આપણે બીજાને રિકમેન્ડ કરવાનું, નકર નહીં કરવાનું એમ. હા, તો ઘણા ટાઈમથી હું કરતી હતી ને હમણાંથી તમે લોકોને બધાની કોમેન્ટ ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી કોમેન્ટ હું તમને બતાવી. ઇન્સ્ટાગ્રામમાં તો જ્યાં જે ગમે તે રીલ હોય ને એમાં એક જ ક્વેશ્ચન હોય, ખુશીથી હેર નું સિક્રેટ કયો, હેર કેમ આટલા લાંબા. તમારા hair હમણાંથી બહુ વધારે થઈ ગયા છે, પર્સનલ સારા ડીએમ એટલા બધા કે હેર માં શું નાખો છો અમને કયો ને, સિક્રેટ કયો ને. હવે જે હેર ઓઇલ ખુશી આખો યુઝ કરે છે ઘણા ટાઈમ થી, ઈ બધું આખે આખું ઈ જ સેમ હેર ઓઇલ અમે અત્યારે લોન્ચ કરવાના હી અમારી Yes. પોતાની બ્રાન્ડ થી. Yes. હવે ટૂંક સમયમાં આવી જશે બધું નામ ને બધું અમે ડિટેલ્સ બધું જ તમને તમને આગળ કહી આગળ બધું દઈશું. જણાવી દઈશું. કઈ રીતે એને ઓર્ડર કરવા, કઈ રીતે બધું ટોટલી વસ્તુ. અને જે હું રેમેડી ઘરે બનાવતી હતી ઈ ઈ જ જ remedy. રેમેડીથી મેં હા. ઓઇલમાં કન્વર્ટ કર્યું છે. એટલે શું હોય કે ઘણાઈને ઓબ્વિયસલી મને જ ટાઈમ નથી રહેતો એટલે પછી બીજાને ક્યાંથી રહી બધું રેમેડી બનાવવાનું ને પછી ઓલામાં ગાળવાનું ને પછી એનું પાણી કાઢવાનું ને એવું હા બધું. ઘણી યસ અત્યારની લાઈફ એવી બિઝી લાઈફ છે બધાની પોતપોતાની લાઈફ ને અમે ટોટલી વસ્તુ તમને આગળ જ્યારે હેર ઓઇલ લોન્ચ કરશું ત્યારે કઈ રીતે હેર ઓઇલ નો યુઝ કરવો, કઈ રીતે તમને ફાયદો થશે, Yes. હેર ઓઇલ નો આ રીતે યુઝ કરશો તો ફાયદો વધારે થશે ને બધી ટોટલી વસ્તુ એને અમે તમારી અને શેર કરી ફાયદો દઈશું. થશે એની તમને હું ગેરંટી આપું છું. કેમ કે હું તમને શો કરીશ, બાજુમાં ફોટો બતાવીશ. ખુશીએ કેવડા હેર કરાવી નાખ્યા હતા ને પાછા એને હેર પાછા લોંગ કર્યા, એની આખી હેર 2 વાર એને કટ કરાવ્યા, 1 વાર નહીં 2 વાર. તોય પાછો એને હેર ગ્રોથ થઈ ગયો છે એટલે પાછો એને હેર ગ્રોથ વધારે કેવડા ખબર આવડા કરી નાખ્યા હતા, હા, હાવ ઓછા હા. કરી નાખ્યા હતા. એકદમ અહીંયા પહોંચતા હતા માંડ. અત્યારે એના હેર એકદમ તમે જોવો છો કે હા, એ લોંગ તો થઈ બધા ગયા ઘણા જોવે જ બધા. છે. બહુ જ સરસ hair થઈ ગયા. મને પર્સનલી હમણાં તો બહુ ગમવા માંડ્યા. બહુ જ મસ્ત રિઝલ્ટ આપ્યું છે. હા. હું ખુશ છું કે મને પહેલા એમ હતું કે રિઝલ્ટ કેવું આવે ખ્યાલ નથી. હું નર્વસ હતી થોડીક પણ બધું સરસ થઈ ગયું, એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવ્યું છે. અમે એટલે પછી કેટલાય મેં વાત ટાઈમથી કરી ડોક્યુમેન્ટેશન, હા ખુશીએ મને વાત કરી. મેં કીધું કાંઈ વાંધો નહીં,
તારું ડ્રીમ એ પૂરું કર કીધું તારે શું કે મને આમાં કઈ ખ્યાલ નથી મેં કીધું ડોક્યુમેન્ટેશન વર્ક મારું કામ હે બાકી બનાવવાનું મેં કીધું બાકીનું વર્ક ને એ બધું તારું કામ હે ડોક્યુમેન્ટેશન ને એ બધું મારું વર્ક હે હું કે દિવસનું એ બધું એપ્લાય કર્યું હતું ને બધું આવી ગયું ને બધું કમ્પ્લીટ થઈ ગયું હે એનું હેર ઓઇલ રેડી જ છે હવે એને બલ્ક ક્વોન્ટિટીમાં એ ટાઈપમાં બનાવવામાં અને બીજું અમારે જે બ્રાન્ડિંગનું કઈ બોટલ એવું બધું થોડું ઘણું બાકી છે એ બધું બાકી છે તમને કહી દઈશું હા કઈ એટલે શું ઘણા બધા કન્ફ્યુઝ છે ઘણા મેસેજ કરે છે દીદી તમે કહેતા નથી તમારું સિક્રેટ શું એવું નથી અમારે કેવું સિક્રેટ જ નથી હતું કોઈ સિક્રેટ નથી જે વસ્તુ અમે આ તમારી યાર આગળ શેર જ કરી હતી પણ એમાં થોડું ઘણું હોય કે હેર ઓઇલ એઝ અ હેર ઓઇલ તરીકે અમે લોન્ચ કર્યું છે ને એનાથી ફાયદો થઈશે હેર ગ્રોથમાં તો બસ આજ હતી ગુડ ન્યૂઝ હા ઘણા ટાઈમથી અમે વિચાર હતો આ રીતનું કંઈક નવું ઓલું કરવાનું અમારે હેર ઓઇલ લોન્ચ કરવું હતું પછી હવે ધીમે ધીમે હજી ખુશી હજી આગળ કંઈક બીજી પ્રોડક્ટ લોન્ચ કરશું એમાં અમે જે બ્રાન્ડ લોન્ચ કરવાના છીએ એમાં પછી આગળ ધીમે ધીમે કહીશું અત્યારે તો અમારે હેર ઓઇલ છે હેર ઓઇલ લોન્ચ કારણ કે તેલ હે ને તો જ હેર હે સમજી હું તો આશીષ ને ઘણી વખત હે ને ઈ પરાણે બેસાડીને હેર ઓઇલિંગ કરી દઉં એટલે શું હોય કે હેર માં એકવાર આ તો કેના જેવી હું તમને એક વાત કહું ખબર છે કે ખેતરમાં કેમ તમે બધું ખાતર ને નો નાખો ત્યાં લગીને કાઈ વસ્તુ નો થાય એ જ રીતના આપણું ખેતર હે અને આમાં ખાતર નાખવું જરૂરી છે બસ ઈ છે બાકી તમે ગમે એ નાખો પણ ખાતર નો નાખો તો નો ચાલે ટિપ્સ શેર કરશું તમે આ રીતે જ હેર એને યુઝ કરશો ને તો તમને વધારે બધી ટોટલી બતાવીશ અને કાઈ પણ બીજું તો ટેન્શન છે નહીં કારણ કે આપણું પોતાનું જ છે એટલે તો પછી ઓલું હોય નહીં ને 100% નેચરલ કોઈ પણ જાતનું કેમિકલ નથી આમાં ઓકે તો બસ આ હતી ગુડ ન્યૂઝ તમને લોકોને કેવી લાગી જરૂરથી કહેજો જણાવજો હા કોમેન્ટ કરજો બધાને કેવું લાગ્યું આ ગુડ ન્યૂઝ ખુશીએ આરસીવ માટે ખાવાનું બનાવી લીધું છે ઓટ્સ બનાવ્યા છે અને ઓટ્સની આખી રેસીપી આરસીવની ચેનલમાં તો આવી જ જશે હા એમાં આવી જ જશે હા અને ઘણાયના ક્વેશ્ચન હતા 2-3 કોમેન્ટ મેં એવી વાંચી હતી કે આરસીવની ચેનલ અમને નથી ઓલું થતું તો શ્યોરલી હું કાલે હે ને ટેગ કરી નાખીશ ચેનલને કોમેન્ટ સેક્શનમાં તમે પેલી પિન કરેલી કોમેન્ટ હશે ને એના લિંક ઉપર ક્લિક કરશો ને એટલે આરસીવની ચેનલ તમને ડાયરેક્ટ ખુલી જશે ને તમે એને સબસ્ક્રાઇબ કરી નાખશો એટલે વારે ઘડીએ તમારામાં નોટિફિકેશન આવ્યા જ કરશે ને આરસીવની ચેનલ તમને દેખાયા કરશે તો શ્યોરલી હું આ વ્લોગમાં તમે કોમેન્ટ સેક્શન ખોલશો ને એટલે તમને આરસીવની ચેનલ મળી જશે બરાબર ને ખુશી મળી જશે હા હાલો આરસીવ ખાવડાવી લઈ થઈ ગયો હે તો બે ખવડાવી દો પહેલા હા એટલે ડિનર થઈ જાય એનું કાલે આરસીવે શું કર્યું ખબર હે ખુશી કેળું ખાતી હતી તો આરસી હે ને ક્યારનો આમ કે મમ્મીને કે લાવ મને કેળું આપ એવું જ કર્યું પછી કેળું ખાઈને રહ્યો કેળું ખાધું ત્યાં સુધી એને ઓલું કેળું ખાવું જ છે આખું કેળું ખાઈ ગયો ખુશી હા કેવો જોવે મમ્મી હા નકર અમને એમ કે કેળું આખું નહીં એને ઓલું થાય ઓલામાં બધું નાખીને તો આપીએ આપણે ખુશી પણ કાલ કે કેળું એકલું ખાવું છે ફટાફટ કરી નાખી કેવો દેખાડો કરવા માંડ્યો જલ્દી કર કે પતલું કરીને ખવડાવ્યું બોલો આમાં કરે હો મને ખવડાવ બસ અને ખુશી આમ કરે તો હાથ ખેંચે આમ હાથ ખેંચી પકડે ઓલીને કેળું જોઈ ગયા હવે તો નવી ટ્રીક કરી હવે પેલા હે ને એને અમે એવું કરી કે અમે ખાઈ એમ એટલે અમે ખાઈ એવું કરે ને એટલે એ માગે કે લાવો તમે જે ખાઓ ને મને આપો એમ એટલે એવું કરી કે હું ખુશી બાદ બધા એવું કરી ખવડાવો બે એટલે હે નવું કંઈક કરવું પડે હું ખોટ એમ કહું જો હું ખાઈ ગઈ છું તાર કેળું તો આમાં મને લાવ મારે આપો એવું કરે છે ને આ શિવ તું કરે ને મમ્મી શું કેવું છે આપણે હેર ઓઇલ લોન્ચ કરી હારું ને દીકરા આગળ વધો ને પ્રગતિ હારી કરો ને હું આનંદમાં રહું રાજી થાવ ઘણી ઓલું કર્યું કા મમ્મી આ ઓલો પેલા નવું વેચવાનું ચાલુ કર્યું ઘૂઘરા વેચ્યા યાદ હે ને આપણા દિવસો કેટલું કર્યું હે તો તું વાત જ કરમાં ઈ કોઈ યાદ રહે દિવસો તો કોઈ દિવસ ન ભૂલાય હા બરાબર માંથી બધું શીખવા મળે અને સ્ટ્રગલમાંથી શીખીને જ આટલે પહોંચાહી અને આપણને જ્યારે ગમે એ ધંધો કરીને ઠોકર લાગે ને તો જ આપણને ખબર આવે ને આમાં પહોંચી હા એ વાત સાચી છે અમે સ્ટાર્ટિંગમાં મમ્મી ને પપ્પા એને અમે ઘૂઘરા વેચી નહીં અમે ટ્રેનમાં વેચવા જતા એ દિવસે ઓલા યાદ હે હજી એવું નથી કે ટ્રેનમાં વેચવા ઘૂઘરા જતા ઓલા મીઠા ઘૂઘરા આવે ને એ બનાવીને ઘરેથી બનાવીને વેચવા જતા બરાબર ને મમ્મી જાતા ને આપણે ધંધો ગમે એ ધંધો કરાય ધંધો કરવામાં જરાય શરમ નહીં ચોરી કરવામાં શરમ એ વાત 100% ની સાચી મમ્મી ની ખુશી શું કેવું હે કે ધંધો નાના મોટો કે
કે કાંઈ હોતો નથી હા કોઈ પણ અને મોટો હોય તો અભિમાન ન કરવું જોઈએ ના ના એ વાત સાચી એવો આપણે અભિમાન નાના કર્યા હે, નથી કર્યા કઈ એટલે જ એ કહું કે આ બધાય નાનામાંથી જ શીખા હોય ને પછી એમાંથી શીખીને અત્યારે હવે આપણે ફાઇનલી અમારું હેર ઓઇલ લોન્ચ કરવાના છીએ હા એ એટલે બાપરે. અરે રે આરશીવ શું એટલે રે પકડતો ભાઈ? આને હા આરશીવ ને એને પકડી લે એને હવે મારી પાસે હું લ્યો શું કેમ લે લે એને કેવો કજિયો કર્યો જોયો એને કાંઈ નહીં જોવો એડિટિંગ ને એવું બધું કામ થોડું ઘણું ચાલુ કરશી બસ આજનો દિવસ સરસ મજાનો ગયો અને કાલે પણ બહુ મજા આવવાની છે હવે ઈ કાલના વ્લોગમાં જ કહીશું અને જો પપ્પા તો અહીંયા અત્યારે ગેમ રમે કે મૂવી જોવે છે અને આશીષજી બેઠા છે આરામ ફરમાવે અત્યારે એમ ને મારા ઓલું લેપટોપ હજી હરખું નથી આ એનું કંઈક સોફ્ટવેર ઇસ્યુ છે સોફ્ટવેર ઇશ્યુ છે હા. સોલ્વ થઈ જાય એ તમે આ વોકરમાં બેહતા નથી ને અરવે અરવે એમ કરી હાલતા શીખવું છે કાંઈ નહીં જો તો હવે આજે સૂઈ જાશું આમ નામ કરતાં કરતાં દરરોજ 3 તો વાગે જ છે તમને લોકોને કીધું એમ કે આરસીવ જગાડે હે જવો ઓલો હે ને મમ્મી મોઢું ધોઈ દે છે ને યા યા જ ચાલુ છે એનું 3 વાગ્યા સુધી રમે અને પછી સુવે એનું શેડ્યુલિંગ મેં ઘણી બધી ટ્રાય કરી એનું કરવાની નેક્સ્ટ મંથથી થશે બધા એ જ કીધું એનું કે નેક્સ્ટ મંથથી હવે શેડ્યુલ પાછું ચેન્જ થાય હા હમણાં 12 તારીખ આવી જશે આશીષ 6 મંથ બેઠો ને ત્યારથી એનું શેડ્યુલ ચેન્જ થઈ ગયું હમણાં હવે આવતી 12 તારીખ સુધી 99% નેક્સ્ટ મંથથી જ એનું શેડ્યુલ પાછું હરખું થાય આશીષ લાઈવમાં તમને બધાએ કેમ કોમેન્ટ કરી કે તમે હેન્ડસમ લાગો થેન્ક યુ કોમ્પ્લિમેન્ટ માટે કોમ્પ્લિમેન્ટ નહીં છોકરીઓએ સાચું કા કીધું હે ખોટા ચણાના ઝાડ પર એક નિર્દોષ માણસને એમાં કીધું એ તો કીધું એ હવે હું થઈ ગયું હે કે આશીષભાઈ તમે હેન્ડસમ લાગો કે જીજુ જીજુ તમે હેન્ડસમ લાગો એમ તો ભાઈ લાગતા હશે તો જ કીધું હશે ને આશીષ કાંઈ નહીં ચાલો આજનો વ્લોગ હવે એન્ડ કરી દઈ મળીશું કાલે નવા વ્લોગમાં કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં લાઈક કરી દો બધાય પ્લીઝ લાઈક કરી દો બધાય લાઈક કરવાનું ભૂલતા નહીં બાય બાય જય શ્રી કૃષ્ણ